પરંતુ અત્યારે અમદાવાદમાં મોડી રાતથી જે વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને ઠેર ઠેર તેના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં જાણે કે રીતસરના ગરકાવ થઈ ગયા હતા। રવિવારનો સમય હતો, રવિવારનો દિવસ હતો એટલે ઓછી તકલીફ પડી કારણ કે નોકરી બંધ હતી કેટલાક લોકોને, પરંતુ તેમ છતાં પણ એ પૂર્વના ખાસ એ વિસ્તારો કે જ્યાં દર વખતની જેમ આ વખતે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય, એ નિકોલ હોય, બાપુનગર હોય, એ ઓઢવ હોય કે પછી પશ્ચિમના SG હાઈવે સહિતના વિસ્તારો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। અમદાવાદમાં પડી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે। ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। જ્યારે પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે અધિકારીઓ પણ હવે મેદાને ફિલ્ડ ઉપર જોવા મળી રહ્યા છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય પણ મેદાને અહીંયા જોવા મળી રહ્યા છે। અમૂલ ભટ્ટ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। સર, કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણી છે અને વરસાદી પાણીનો નિકાલ ક્યાં સુધી થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે? કારણ કે કોર્પોરેશનના સત્તાધીશો સાથે પણ આપ વાતચીત કરી રહ્યા છો, સતત લોકોની પરેશાની સુધી પહોંચી રહ્યા છો, ત્યારે લોકોને કેવા પ્રકારની હાલાકી પહોંચી રહી છે? તમારા વિસ્તારના લોકોને શું અપીલ કરશો? આજે સવારે 6 થી 9 દરમિયાન લગભગ 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। પૂર્વમાં પણ વરસાદ સારો છે એટલે જે મેઇન ટ્રંક લાઇન છે, મેઇન લાઇન જઈ રહી છે એ ભરેલી છે। અમે લોકો અહીંયા મોર્નિંગ હોટલ 4 રસ્તાથી માંડી અને નારોલ સુધીની ટ્રંક લાઇનમાં જોડાણ કરેલું છે, પણ જ્યાં સુધી પૂર્વનું પાણી આવતું હોય ત્યાં સુધી આ પાણી લેવાની થોડી તકલીફ પડે છે। પરંતુ ગત 15 દિવસ પહેલાં જે અહીંયાની પરિસ્થિતિ હતી તેના કરતાં અત્યારે સારી છે। વરસાદ બંધ થયે લગભગ અડધો કલાકમાં પાણી ઉતરી જાય છે। અત્યારે પણ ગત વખતના પ્રમાણમાં ઓછા પાણી છે અને માઇક્રો ટનલ સાથે સંપૂર્ણ જોડાણ થયા પછી મને વિશ્વાસ છે કે આ પાણી ભરવાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થશે। ખુદ પોતે ધારાસભ્ય પણ હવે ફિલ્ડ ઉપર જોવા મળી રહ્યા છે અને વરસાદી પાણી જ્યાં ભરાયા છે ત્યાં સુધી પહોંચી પણ રહ્યા છે અને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય, જ્યાં વરસાદ રોકાય અને પાણી ન ભરાય તેની પણ સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે અને તમામ તૈયારીઓ સાથે આ વખતે વરસાદ જે વરસી રહ્યો છે ત્યારે સત્તા અધિકારીઓ પણ મેદાને જોવા મળી રહ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ઉપરવાસે સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે, તેને પગલે હાલ સાબરમતી નદી છે કે જે ભયજનક સપાટીએ તેનું લેવલ છે તે પહોંચી ગયું છે। ખાસ કરીને જે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી હજારો જે ક્યુસેક પાણી છે, લાખો ક્યુસેક પાણી જે છે તે હાલ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે હાલ સાબરમતી નદીનો જે લોઅર પ્રોમિનોડ છે કે જે વોકવે છે રિવરફ્રન્ટનો, તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સતત અવિરત જે પાણીનો પ્રવાહ છે તે અત્યારે હાલ સાબરમતી નદીની અંદર જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરમતી નદીનું જે લેવલ છે તેમાં ભયજનક પરિસ્થિતિમાં એટલે કે જે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। સાથે જ અમદાવાદમાં સાબેલાધાર પડી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। લોકો પરેશાન થતા પણ નજરે પડી રહ્યા છે, જ્યારે ભૈરવનાથ પાસેનો જે 4 રસ્તા વાળો રોડ કે જે ચારેકોર વરસાદી પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। ઘૂંટણસભા વરસાદી પાણીમાં પ્રજા પરેશાન થતી પણ હાલાકીનો સામનો પણ કરતી નજરે પડી રહી છે। લોકોના દુકાનો સુધી પાણી છે તે વરસાદી પાણી પહોંચ્યા છે। મહત્વનું છે કે નીચાણવાળા વિસ્તારોમાં તો વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા હોય છે, પરંતુ અવિરત અત્યાર સુધીમાં વરસાદ ચાલુ છે। સતત વરસાદની આગાહી આપવામાં આવી હતી, તે દરમિયાન તંત્રએ પહેલેથી જ આગમચેતીના ભાગરૂપે જો વ્યવસ્થા કરી લીધી હોત, પાણીનો નિકાલ કરી લીધો હોત તો આ પ્રકારે હાલાકીનો સામનો કદાચ ન કરવાનો વારો આવ્યો। અમદાવાદ શહેરમાં પડી રહેલા સાબેલાધાર વરસાદને લઈને રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને લોકો પરેશાન થતા નજરે પડી રહ્યા છે। વરસાદી પાણીમાં પરેશાન પ્રજા છે તે પરેશાન થતી નજરે પડી રહી છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને હાલાકી વેઠતી જનતા નજરે પડી રહી છે। લોકો પરેશાનીથી પરેશાન અને ત્રાહિમામ પુકારી ગયા છે। આ કયો વિસ્તાર છે અને કેટલા સમયથી વરસાદી પાણી ભરાય છે? આ અમદાવાદ શહેરના મણિનગર વિધાનસભામાં આવેલ ઈશનપુર વોર્ડનો વિસ્તાર છે અને ધ્વની ટેનામેન્ટ, ધ્વની હાઇટ્સ અને પુષ્કર ગ્રીન જેવા ઘણા અહીંયા આગળ રહેણાંક સ્કીમો અહીંયા આગળ આવેલી છે અને ઘણા નવા બાંધકામો પણ અત્યારે હાલ અહીંયા થયા છે। આશરે 2000 પરિવાર અહીંયા નવા રહેવા આવેલા છે, પરંતુ આ